દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના કાહનવા ગામના બંગલાવગા સ્કૂલ પાસે સવારે બાળકોને મુવાલ સ્કૂલમાં છોડી ખાલી ગાડી પરત આવી હતી। ત્યારે ગાડીને બંગલાવગા સ્કૂલની સામે એક ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી। ત્યાં ઓટોમેટિક શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી ગઈ હતી। જોત જોતામાં સ્કૂલ બસમાં આગની લપટો નીકળવા લાગી હતી અને ગાડી ભસ્મીભૂત થઈ જતા ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવવામાં આવી હતી। પરંતુ ખાસ વાત એ છે કે આ ગાડીમાં જ્યારે બાળકો ભરી મુવાલ સ્કૂલમાં જતા હતા ત્યારે આવી આગ લાગી હોત અને કંઈ ભારે જાનહાનિ થઈ હોત તો તેના જવાબદાર કોણ? માટે આ સ્કૂલ સંચાલક તથા ગાડી માલિકની ગંભીર બેદરકારી ગણાય। તે માટે આ એક નોંધપાત્ર બાબત હોય ત્યારે દરેક બસના સંચાલક પર ધ્યાન દોરવાની જરૂર છે। જો કે પોલીસ આના માટે શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું રહ્યું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।